જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું। તો દોસ્તો તમારે ઓનલાઈન પેમેન્ટ તમે લેતા હોય અને તમારી દુકાન હોય ને તમે ત્યાં ઓનલાઈન પેમેન્ટ લેતા હોય અને તમે સાઉન્ડ બોક્સ રાખો છો અને સાઉન્ડ બોક્સ રાખો તો હવે નવી એક એપ આવી ગઈ છે તે કે તમારે સાઉન્ડ બોક્સ રાખવાની જરૂર નહીં પડે, કારણ કે તે તમારા મોબાઈલમાં કનેક્ટ થશે અને કોઈ પણ પેમેન્ટ આવશે તો મોબાઈલમાં અલર્ટ મળી જશે। તો તમારે સાઉન્ડ બોક્સ રાખવાની અલગ से કોઈ જરૂરત નહીં। તો ચાલો હું તમને બતાવું કે મોબાઈલમાં તમારે એ સાઉન્ડનું અલર્ટ પેનું એક ઓપ્શન આવે છે તે કેવી રીતના ચાલુ કરવાનું। તો એ સાઉન્ડ બોક્સનું અલગ જોવે છે, દુકાન પર રાખવું પડે છે, એમાં ચાર્જિંગ રાખવું પડે છે, એવું બધું હવે તમારે જરૂર નહીં પડે, કારણ કે તમે આ એપથી તમે તમારા મોબાઈલમાં અલર્ટ મળી જશે। તો ચાલો તો સાઉન્ડ બોક્સ નહીં રાખો તો પણ ચાલશે। તો ચાલો હું તમને બતાવું કે તમારે મોબાઈલમાં કેવી રીતના અલર્ટ પે એપ્લિકેશનને ચાલુ કરવાનું છે અને કેવી રીતના રજિસ્ટરને કેવી રીતના કનેક્ટ કરવાનું છે ચાલો હું તમને બતાવું। તો એના પહેલાં દોસ્તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો ચાલો તો ગુજરાતીમાં આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હું તમને બતાવું। તો તમારે એ માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે આવે એક સાઉન્ડવાળું યાની કે અલર્ટ પેનું સર્ચ કરવાનું રહેશે। તો ચાલો તમારે આ સાઉન્ડ બોક્સ લખવાનું છે। તો સાઉન્ડ બોક્સ લખશે તો તમને આવું જોવા મળશે, અલર્ટ પે યાની કે અલર્ટ પે યુપીઆઈ સાઉન્ડ બોક્સ। તો ખાલી અલર્ટ પે સર્ચ કરશો તો તમને મળી જશે। તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરીને પછી તમારે આગળનું તો તમારે એપ ઓપન કરીને તમને આવું ઇન્ટરફેસ જોવા મળી રહેશે। તમારે અલર્ટ પે એપ્લિકેશન તો દોસ્તો આ તમારે અલર્ટ પે એ ખાતા બુકની એપ્લિકેશન છે। તો તમારે આ પર મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખીને રજિસ્ટર કરી લેવાનું છે। ચાલો હું ઓટીપી નાખીને વેરીફાઈ કરી લઉં। તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો હું તમને બતાવું। પછી ઓટીપી નાખીને વેરીફાઈ પર ક્લિક કરવાનું છે। પછી દોસ્તો આમાં સાઉન્ડ બોક્સમાં તમારે પૈસા આપવા પડે છે, પણ આમાં શું છે ફ્રી છે। તો ચાલો આપણે ફ્રી ટ્રાયલ 2 રૂપિયા છે, તો તમને 2 રૂપિયા આપીને તમારે ફ્રી ટ્રાયલ કરવાનું છે। પછી તમારે આમાં બેંકમાંથી તમારે પેમેન્ટ કરી લેવાનું છે અને જો યુપીઆઈ એપમાં તમારે લિંક કરવું છે તો કેવી રીતના કરવાનું, પેમેન્ટ કરવું પડશે કે નહીં। તો ચાલો પ્રોસેસ કરી વેલકમ ટુ અલર્ટ પેમાં અમારું લોગિન થઈ ગયું છે। પછી તમારે આમાં પૈસા યાની કે એનું મેમ્બરશીપ લેવું પડશે। તો ચાલો હું પેમેન્ટ કરી દઈએ પેટીએમ ફોનપે। તમારે 2 રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે, ફ્રી ટ્રાયલ છે દોસ્તો। આલ્યું પછી તમારે 299 કે એવી રીતના તમારે આમાં પણ ચાર્જ આપવો પડશે તો તમે આજે યુઝ કરી શકશો અલર્ટ પે એપ્લિકેશન દોસ્તો। તો અલગથી તમારે સાઉન્ડ બોક્સ રાખો છો તો આ એપ્લિકેશન પાસે તમારે સાઉન્ડ બોક્સ રાખવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલમાં તમને અલર્ટ મળી જશે। તો તમારે બધું નોટિફિકેશન અને પોસ્ટ નોટિફિકેશન તમારે બધી પરમિશન આપી દેવાની છે, બધી મંજૂરી આપી દેવાની છે। બસ દોસ્તો તમે આજના અલર્ટ પે તમે એપ્લિકેશન તમારા મોબાઈલમાં યુઝ કરી શકો છો દોસ્તો। તો વિડીયો પસંદ આવે લાઈક કરજો, તમારે બધી મંજૂરી આપી દેવાની છે। પછી જ્યારે પણ તમારા એપમાં જ્યારે પણ તમને કોઈ ઓનલાઈન પેમેન્ટ કરશે તો તરત જ નોટિફિકેશન મળી જશે। પહેલાં તો સાઉન્ડ બોક્સથી તમને નોટિફિકેશન મળતું, પણ હવે તમે નોટિફિકેશન તમારું સાઉન્ડ બોક્સ નહીં રાખો તો જેટલું પેમેન્ટ આવ્યું બધું તમારી એડ યુપીઆઈ કરીને તમારે લિંક કરી લેવાની છે। પછી જેટલું પણ પેમેન્ટ આવશે તો તરત તમારા મોબાઈલમાં તમને એલર્ટ મળી જશે કે આટલા રૂપિયાનું તમને પેમેન્ટ થયું છે। તો દોસ્તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલમાં નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતના અલર્ટ પે એપ્લિકેશનને વાપરી શકાય છે।